30 થી 40 વર્ષની વચમાં કચ્છ એક મોટો ભૂકંપ જોવે છે. એટલે કચ્છમાં આશંકા છે જ અને મોટો ભૂકંપ માટે કચ્છે હંમેશા તૈયાર રહેવું પડે. કચ્છમાં ફરીથી મોટા ભૂકંપની શક્યતા. નિષ્ણાતોની ચેતવણી. કચ્છમાં મોટા ભૂકંપની શક્યતા નકારી ના શકાય. કચ્છમાં નાના મોટા ભૂકંપના આંચકાઓ આવી રહ્યા છે, પરંતુ મોટા ભૂકંપની શક્યતા નકારી શકાય તેમ નથી. કચ્છ યુનિવર્સિટીના જીઓલોજિસ્ટ ડોક્ટર ગૌરવ ચૌહાણના મંતવ્ય મુજબ કચ્છ વિસ્તાર ભૂકંપ સંવેદનશીલ ઝોન 6માં આવે છે અને ત્યાં 10થી વધુ સક્રિય ફોલ્ટ લાઇનો દેખાઈ રહી છે. જો આ ફોલ્ટ લાઇનો વધુ સક્રિય થવાને કારણે મોટા ભૂકંપની શક્યતા નકારી શકાય તેમ નથી. વર્ષ 2001 અનુસાર આ વિસ્તાર સતત ભૂગર્ભીય હલચલ અનુભવતો રહ્યો છે, જેના ભાગરૂપે નાગરિકોને જાગૃત રહી સાવચેતી અને સુરક્ષાના નિયમોનું પાલન કરવું એકમાત્ર ઉપાય દેખાઈ રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, GPMC ન્યૂઝ 24/7 લાઈવ કચ્છ. ચોક્કસ મોટા ભૂકંપ માટે કચ્છ હંમેશા એલર્ટ રહ્યું છે. એટલા માટે જે હમણાં અર્થક્વેક ઝોનેશનનું જે ઇન્ડિયામાં ઝોનેશન થયું, એમાં કચ્છને ઝોન 6માં મૂકવામાં આવ્યો કે જ્યાં ભારેથી અતિભારે વિનાશક ભૂકંપ આવી શકે એ ઝોનમાં છીએ. કચ્છની અંદર આપણે જોવા જઈએ તો 10થી વધુ ફોલ્ટ લાઇન છે. જે ફોલ્ટ લાઇન બહુ જૂની પણ આજની તારીખમાં જીવતી ફોલ્ટ લાઇન છે. મતલબ એની ઉપરથી ઘડી ઘડી ઉર્જા નીકળે છે અને હરેક ફોલ્ટ લાઇનને જો ફ્રિકવન્સી જોવા જઈએ તો 30 થી 40 વર્ષની વચમાં કચ્છ એક મોટો ભૂકંપ જોવે છે. એટલે કચ્છમાં આશંકા છે જ અને મોટો ભૂકંપ માટે કચ્છે હંમેશા તૈયાર રહેવું પડે.